વાવાઝોડાના આ ખતરાને લઈને દ્વારકાના અરબી સમુદ્રમાં પણ વાવાઝોડાના ખતરાના એંધાણ નજરે પડી રહ્યા છે। શક્તિ વાવાઝોડું દ્વારકાથી 240 મીટર દૂર છે, ત્યારે અરબી સમુદ્રમાં દૂર હાલ જોવા મળી રહ્યું છે। દરિયાઈ વિસ્તારમાં માછીમારોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે। દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। દરિયામાં ભારે પવન સાથે મોજા પણ ઉછળી રહ્યા છે, ત્યારે વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને લઈને દ્વારકાના અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, દ્વારકાના દરિયાના આ દ્રશ્યો છે કે જ્યાં દરિયો ગાંડો તૂર થયો હોય તેવી અહીંયા સ્થિતિ નજરે પડી રહી છે। ખૂબ જ ઊંચા મોજા ઉછળી રહ્યા છે ને તેના કારણે જ થઈને જ સહેલાણીઓ હોય કે પછી માછીમારો હોય, દરિયાની નજીક ન જવા ખાસ સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે, જો દ્વારકાનો દરિયો છે ત્યાંથી શક્તિ નામનું જે વાવાઝોડું છે તે 240 કિલોમીટર દૂર છે અને આ વાવાઝોડું છે તે દર 12 કલાકે દ્વારકાના અરબી સમુદ્ર તરફ આગળ આવી રહ્યું છે। મારી પાછળના જે દ્રશ્યો બતાડીશ કે જે આ દેવભૂમિ દ્વારકાના અરબી સમુદ્ર છે ને ત્યાં હાલમાં જે ભારે કરંટ જોવા મળી રહ્યો છે। આમ જોઈએ તો હાલમાં જે દરિયાઈ વિસ્તાર હોય ત્યાં શાંત પાણી હોતા હોય છે। આ જે સમય છે એ સમયમાં પણ વાવાઝોડાને લઈને ક્યાંક ને ક્યાંક દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાઈ વિસ્તાર છે ત્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, કરંટ જોવા મળી રહ્યો છે ને ફિશરીઝ ખાતા દ્વારા ખાસ કરીને માછીમારી ભાઈઓ છે તેમને દરિયો ન ખેડવાની સૂચના આપેલી છે, જેમ કે દરિયામાં ભારે કરંટ અને વાવાઝોડું હોય ત્યાં જાનહાનિ ન થાય તેને લઈને ફિશરીઝ ખાતા દ્વારા જે દેવભૂમિ જિલ્લાનો જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં માછીમારોને દરિયો ન ખેડવાને પોતાના દરેક માલ સામાનને સહી સલામત રાખવાની સૂચનાઓ આપવામાં આવેલી છે ને હાલમાં જે દ્વારકાનો અરબી સમુદ્ર છે ત્યાં ખાસ કરીને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।